ઓકે, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બેટા. ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર આપણું પ્રકરણ નંબર 2 બેટા, માહિતીનું નિરૂપણ. એમાં અસતત આવૃત્તિ વિતરણ આપણે જોયું તો આજે સતત આવૃત્તિ વિતરણ જોઈ લઈએ બેટા. એક દાખલો છે આપણે સતત આવૃત્તિ વિતરણ. જો સતત આવૃત્તિ વિતરણ એટલે ક્યારે આનો ઉપયોગ થાય, પહેલાં તો એ જોઈ લઈએ કે જ્યારે અવર્ગીકૃત જે માહિતી આપી હોય એનો વિસ્તાર બહુ મોટો હોય. માહિતીનો જે વિસ્તાર છે ને એ વિસ્તાર મોટો હોય, વિસ્તાર મોટો હોય, બરાબર છે ને, તો આનો ઉપયોગ થાય. અથવા અવર્ગીકૃત માહિતીનો જે ચલ છે ને સતત ચલ આપેલો હોય, સતત ચલ આપેલો હોય તો આપણે સતત આવૃત્તિ વિતરણ બે હશે. વિસ્તાર બહુ મોટો હોય એટલે કે જુઓ પહેલાં દાખલામાં આપણે 0, 1, 2, 3, 4, 5 એવું વિસ્તાર 0થી 5 જ હતો, પણ 500 હોય કે 1000 હોય, 0થી 1000 હોય તો ટેબલ કઈ રીતે પાડવાનું? 0, 1, 2, 3, 4, 5 છેક 1000 સુધી બહુ અઘરું પડે બેટા, એટલે આપણે ના કરી શકીએ. એટલે કે વિસ્તાર બહુ મોટો હોય, આપેલી માહિતી જે પણ છે અવર્ગીકૃત માહિતી એનો વિસ્તાર બહુ મોટો હોય, અથવા જે માહિતીનો ચલ આપેલો છે સતત ચલ હોય તો આપણે શું કરીએ? એનું સતત આવૃત્તિ વિતરણ કરવામાં આવે છે. રાઈટ ને? પહેલી વાત આપણી સતત આવૃત્તિ વિતરણ માટેનો પહેલો મુદ્દો. સતત આવૃત્તિ વિતરણ કરવું હોય તો પહેલાં કેવું કરવું પડે? જુઓ, એક દાખલો આપેલો છે, એ આપણે નીચે આપેલી અવર્ગીકૃત માહિતી પરથી સતત વર્ગો ધરાવતું 7 વર્ગો ધરાવતું સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો. એમાં 7 વર્ગ આપણને આપી દીધા, એને શું કહ્યું છે? 7 વર્ગ પાડવાના છે બેટા, 7 વર્ગો પાડવાના છે, બરાબર? ધ્યાનમાં લેવાનું છે. અહીં આંકડા આપી દીધા છે 32, 34, 48 ને આપણને 50 આંકડા આપ્યા છે. એના ઉપરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. હવે આવૃત્તિ વિતરણ તૈયાર કરવું હોય તો પહેલું નક્કી કરવું પડે કે વર્ગ કેટલા પાડવાના છે. આમાં આપણને વર્ગ આપી દીધા બેટા, વર્ગો કેટલા પાડવાના છે? વર્ગ એટલે એના કી સંજ્ઞા વડે આપણે દર્શાવીએ છીએ. 7 વર્ગ પાડવાના છે, રાઈટ ને? 7 વર્ગ પાડવા. હવે વર્ગ કઈ રીતે પાડવા? વર્ગ પાડવા માટે પહેલાં છે ને બેટા વિસ્તાર શોધવો પડે આપણે. વિસ્તાર બરાબર પહેલાં વિસ્તાર શોધી નાખવો પડે. વિસ્તાર બરાબર મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત, એટલે XH માઇનસ XL. ઓકે ને? XH માઇનસ XL એટલે કે આ મહત્તમ કિંમત. હવે આ ટેબલમાં શું હોય? 32 છે, 34 દેખાય છે ને બેટા, બધા આંકડા કમ્પ્લીટ ને. એમાંથી સૌથી મોટો આંકડો આપણને આ 57 છે ને, સૌથી મોટો આંકડો મળે છે 57, 57, બરાબર છે. અને તમે પણ આને સ્ટોપ કરીને પહેલાં રકમ લખી નાખો તો બેસ્ટ દાખલો ગણાય બેટા, હો ને? તરત જ આવડી બી જશે, નો પ્રોબ્લેમ. ઓકે ને? અને સૌથી નાનો આંકડો જે આંકડો છે ને બેટા, જોઈ લઈએ આની અંદર કયો છે. તો સૌથી નાનો આંકડો આપણો 35 છે, 36, 34 છે, યા 27 એની જોડે છે ને, 29, 27 છે. આ 27 સૌથી નાનો આંકડો છે. તો વિસ્તાર બરાબર આપણો કેટલો થયો? 57 માઇનસ, રાઈટ ને, 27. 57 માઇનસ 27 એટલે કે 50માંથી 20 જાય, 7 તો ગયા ને, 30 થાય ને બેટા. વિસ્તાર R બરાબર 30 આપણને કેટલો મળ્યો? 30 મળ્યો. ઓકે ને? વિસ્તારના આધારે આપણે આમ તો વર્ગ લંબાઈ શોધવાની હોય છે. હવે વિસ્તાર શોધી લીધો, વર્ગ શોધી લીધો, તો વર્ગ લંબાઈ પહેલાં નક્કી કરવી પડે. પહેલાં વર્ગ લંબાઈ શોધવી પડે બેટા. વર્ગ લંબાઈ બરાબર સૂત્ર છે આપણું સિમ્પલ. વર્ગ લંબાઈ બરાબર બેઝિકથી શીખવાડે છે બેટા, ઉતાવળ કરવાની છે. એને C સંજ્ઞા વડે દર્શાવાય છે. ઓકે ને? વર્ગ લંબાઈ C બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. વર્ગોની સંખ્યાને આપણે શું કહીએ છીએ? K કહીએ છીએ. વિસ્તારને R કહ્યું એટલે R ભાગ્યા K. C બરાબર કયું સૂત્ર મળ્યું આપણને? R ભાગ્યા K. R બરાબર કેટલો છે બેટા? 30 છે. અને K બરાબર 7 છે. ભાગાકાર કરીએ, 7 તરી 21, 7 ચોક 28, 2 વધ્યા, રાઈટ ને? એટલે 20 થાય. 7 તો 7
7 દુ 14, ઓકે 2 થાય ને, ઓકે 14 એટલે 6 વધ્યા ને, ઓકે ને 20માંથી 14 જાય તો 6 વધ્યા એટલે 60 થયા. 9 70 8 70 56 એટલે 8 આવે બેટા, રાઈટ ને. 56 પાછા 4 એટલે 40 છે, 7 5 35 5, યસ આમ 4.285 ડેશ ડેશ આવતું જશે, ઓકે ને. હવે આપણે બે આંકડામાં એટલે આનો મતલબ શું થયો, 4.29, ઓકે ને. આ 5 અથવા 5થી વધારે હોય તો એક ઉમેરાય. આપણે 4.29 થયો. શું થયું, આ વર્ગ લંબાઈ સી આવે, પણ વર્ગ લંબાઈ સી છે ને એ હંમેશા ધન પૂર્ણાંકમાં લેવાય, અપૂર્ણાંકમાં આપણે લેતા નથી, રાઈટ ને. તો ધન પૂર્ણાંકમાં લેવું હોય તો આમાં બે વસ્તુ થાય, કાં તો 4 લઈએ અથવા કઈ લેવાય બેટા, સી બરાબર 4 લઈએ અથવા સી બરાબર 5 લઈએ, આની નજીકનો આંકડો લઈએ, રાઈટ ને. એ શોધ્યું છે એટલે પોઈન્ટમાં લેતા નથી એટલા માટે 4 લઈએ અથવા 5 લઈએ. હવે જુઓ 4 લઈએ તો, રાઈટ ને, 4 લઈએ તો શું થાય છે, પ્રોબ્લેમ ક્યાં બને છે, સી ઇન્ટુ કે બરાબર, આ એક જરૂરી છે, આ સમજવા જેવું. સી ઇન્ટુ કે બરાબર કેટલા, સી બરાબર 4 છે અને કે બરાબર 7 છે એટલે 28 થયા બેટા. એ શાનાથી, વિસ્તારથી નાના થયા. વિસ્તાર કેટલો, 30 છે બેટા. વિસ્તારથી ના ચાલે. કાં તો આપણે આ બંનેનો ગુણાકાર વિસ્તારના જેટલો હોવો જોઈએ એટલે આરના જેટલો હોવો જોઈએ અથવા આરથી વધારે હોવો જોઈએ, ઓકે ને. જો સી બરાબર 5 લઈએ હશે તો એ સી ઇન્ટુ કે બરાબર કેટલા થાય, સી બરાબર 5 અને કે બરાબર 7 થાય બેટા. 7 5 35 એટલે 30થી વધારે થાય છે, યસ. તો આ ચાલે, 5 ચાલે આપણા માટે, સી બરાબર 5. એટલે આમાં આનું એક સૂત્ર એટલે કે એક સંકેત છે, સી ઇન્ટુ કે ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ આર થવું જોઈએ, ઓકે ને. વર્ગ પાડવા માટે, વર્ગ લંબાઈ નક્કી કરવા માટે આ બાબતને ધ્યાનમાં લેવાય છે. સી ઇન્ટુ કે ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ આર. વિસ્તારથી આ બંનેનો વર્ગ લંબાઈ અને વર્ગોની સંખ્યાનો ગુણાકાર વિસ્તારના જેટલો હોવો જોઈએ અથવા વિસ્તારથી મોટો હોવો જોઈએ, ઓકે. આમ તો વર્ગોની સંખ્યા કેટલી, આમાં 7 આપી દીધી છે. જો આપી ના હોય તો નોર્મલી કેવું છે, 6 થી 15 સુધી, ઓછામાં ઓછા 6 અને વધુમાં વધુ 15 સુધી આપણે નોર્મલ સામાન્ય રીતે વર્ગો પાડીએ છીએ. વિશિષ્ટ સંજોગોમાં 6 થી ઓછા પણ વર્ગો પડી શકે, નો પ્રોબ્લેમ. પણ મેક્ઝિમમ સરળતા માટે સામાન્ય સંજોગોમાં વ્યવહારિક રીતે જોવા જઈએ તો બેટા 6 થી 15 વર્ગ, આપણા 6 વર્ગ, 6 ઓછામાં ઓછા 6 વર્ગ પાડીએ કોઈ પણના, કાં તો વધુમાં વધુ 15 વર્ગ પાડી શકાય સામાન્ય રીતે. વિશિષ્ટ સંજોગોમાં આપણે લઈ શકીએ, એનાથી ઓછા પણ લઈ શકાય, ઓકે. એટલે કે આપણે સી બરાબર 5 લઈશું. વર્ગ લંબાઈ 5 લેવાની છે. આપણી વર્ગ લંબાઈ કેટલી નક્કી કરી લીધી આપણે, વર્ગ લંબાઈ બરાબર 5, ઓકે ને. હવે જુઓ, સૌથી નાનો આંકડો જોવાનો, શરૂઆત ત્યાંથી કરીએ આપણે. 27 છે તો આપણે 25થી શરૂઆત કરીએ. જો આનું 25 ને 5 ઉમેરીએ, વર્ગ લંબાઈ 5 એટલે 30 થાય. પહેલો વર્ગ સૌથી નાનું પકડવાનું, એમાં પહેલો વર્ગ લેવાનો બેટા. એ 25 બરાબર છે ને, વર્ગ લંબાઈ 5 લીધી છે એટલે 25 થી 30 પહેલો વર્ગ થયો બેટા, ઓકે ને. બીજો વર્ગ આપણો, હવે 5 5 ઉમેરતા જવાનું, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55. આપણો સૌથી મોટો કેટલો છે, 57 છે. 57 આપ્યો છે ને બેટા, આપણે સૌથી મોટો એ 57 છે તો એ આવી જવો જોઈએ, ત્યાં સુધી લેવાનું છે. 55 થી 60,
ઓકે ને આપણે અહીં લખી દઈએ કુલ આ જે હશે એનો કુલ સરવાળો કરી લઈશું. ઓકે, આપણા વર્ગો પડી ગયા, ખ્યાલ આવી ગયો. વર્ગ લંબાઈ 5 લીધી. હવે સૌથી નાનો આંકડો જોવાનો 27 છે, તો 27 ને 5 32 થાય, 32 ને 5 37 થાય. થોડું ઉમેરવામાં ઓકવર્ડ પડે ને બેટા, એટલે આપણે અનુકૂળ હોય એવું લઈએ ને. 25 ને 5 30, 30 ને 5 35, 35 ને 5 આ બેસ્ટ રહે, એટલે આપણે વર્ગ એ રીતે પાડી હશે, રાઈટ ને, આપણી અનુકૂળતા માટે પાડી હશે. હવે શું કરવાનું છે? આપણે આવૃત્તિ ચિહ્ન દોરવાના છે. જો સતત આવૃત્તિ વિતરણમાં બે વાતો છે, જોઈએ છે, છેલ્લે ચર્ચા કરું છું, પણ હવે આપણે આના વર્ગ આવૃત્તિ ચિહ્નો મૂકીએ. આવૃત્તિ ચિહ્નો મૂકવામાં ધ્યાન રાખવાનું, બરાબર છે. આમ આડી લાઈનમાં જોવાનું નથી, આમ ઊભી લાઈનમાં જોવાનું. પહેલામાં જો ઊભી લાઈનમાં પહેલાં 32 છે, તો કયામાં વર્ગમાં આવે? 30 થી 35ના વર્ગમાં આવશે. એક લાઈન દોરી દો. ઓકે, એક આવૃત્તિ ચિહ્ન મૂક્યું. પછી 45 છે, તો 40 અને 45ની વચ્ચે આવે છે, તો 45 અને 50. જો 45 બે થયા ને, તો આપણે એને નીચે જે મોટું હોય ને 45 થી 50માં આપણે એને મૂકી દઈએ છીએ. ઓકે ને, ધ્યાન આવે. એના પછી 35 છે, તો શામાં મૂકીશું? હવે 35 થી 40માં એને મૂકી દઈશું. એના પછી 45 છે, તો પાછું 45 થી 50માં મૂકી દઈશું. 52 છે, તો 50 થી 55ની વચ્ચે આવે બેટા, તો 52. યસ, આ રીતે આમ આવૃત્તિ ચિહ્ન એક લાઈન પકડવાની બેટા, અને આમ આવૃત્તિ ચિહ્નો દોરતા જવાનું. ઓકે ને, મેં બધાના ચેક કરી લીધા છે. જો પહેલામાં 3 આવે છે આવૃત્તિ ચિહ્નો બેટા, બીજામાં જો આવું 4 આવે ને, 5મો તો આમ આડી લાઈન દોરવાની છે. 5 ને 3 8 આવે છે ચિહ્નો, બરાબર છે. એના પછી 10 આવે છે આવૃત્તિ ચિહ્નો. તમારે ચેક કરીને દોરતા જવાનું, બધાને જ દોરવા જેવું સમય જાય. આપણે ખાલી શીખવાનું છે આને, રાઈટ ને. ઓકે, 40 થી 45માં 5 આવે છે બેટા, અને 45 થી 50માં 15 આવે છે. ઓકે, 15 આવે છે. ખ્યાલ આવે છે ને બેટા? ઓકે ને, પછી 50 થી 55ની અંદર 5 ને 3 8 આવે છે, અને 55 થી 60ની અંદર 1 આવે છે. ઓકે, આ જે આવૃત્તિ ચિહ્નો આવી ગયા આપણા, એનો સરવાળો કરો એટલે આવૃત્તિ મળે. જુઓ ને, આપણા પહેલામાં કેટલા છે બેટા? 3 ચિહ્નો છે, તો 3 મૂક્યા. બીજામાં 5 ને 3 8 છે, તો 8 મૂકી દીધા. ત્રીજામાં 5 ને 5 10 છે, તો 10 મૂકી દીધા. આમાં 5 છે, આમાં 15 છે, 5 ને 3 8 છે, 8 ને આ 1 છે. ઓકે ને, આનો સરવાળો કરો. 8 દુ 16, 16 ને 4 20, 20 ને 10 30, ને 10 40, 10 50. ઓકે, n બરાબર કુલ આવૃત્તિ, n બરાબર આપણને કેટલી મળી? 50 મળી. ઓકે ને, આ થયું આપણું સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણમાં જુઓ બેટા, આપણે પહેલાં શું કર્યું? વર્ગો નક્કી કરવા પડે. કેટલા વર્ગો શોધવાના છે? પહેલું કાર્ય એ થિયરી થઈ જાય નહીં. પહેલાં વર્ગ શોધવા માટે વિસ્તાર શોધવાનો. વિસ્તાર અને વર્ગ ઉપરથી વર્ગ લંબાઈ નક્કી કરવાની. વર્ગો એ રીતે પાડો કે ઓછામાં ઓછા 6 અને વધુમાં વધુ 15 રહે. સામાન્ય સંજોગોમાં, કોઈ વિશિષ્ટ સંજોગોમાં એનાથી ઓછા પણ હોઈ શકે અને એનાથી વધુ પણ હોઈ શકે. ઓકે, વર્ગ લંબાઈ અને વર્ગોની સંખ્યા, આ બંનેનો ગુણાકાર એ કેવો હોવો જોઈએ? તો વિસ્તારના જેટલો હોવો જોઈએ, અથવા વિસ્તારથી મોટો હોવો જોઈએ. હવે સતત આવૃત્તિ વિતરણમાં 2 પ્રકાર પડે છે બેટા. એક નિવારક સતત આવૃત્તિ વિતરણ, નિવારક સતત આવૃત્તિ વિતરણ, અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણ. ઓકે ને, 2 પ્રકાર. સતત આવૃત્તિ વિતરણમાં 2 પ્રકાર આવે. એક નિવારક સતત આવૃત્તિ વિતરણ અને એક અનિવારક સતત આવૃત્તિ વિતરણ. નિવારક સતત આવૃત્તિ વિતરણ એટલે જો કોઈ પણ વર્ગની
જો આની આ નિમ્ન સેવા જો પહેલાં સમજી લઈએ, આ નિમ્ન સીમાના ઉચ્ચ સીમા એટલે આ નીચલી સીમા અને આ ઉપલી સીમા એટલે આ અધર સીમા અને આ ઉર્ધ્વ સીમા. ખબર પડે છે? આને નિમ્ન સીમા કહેવાય, ઉચ્ચ સીમાય કહેવાય, આને નીચલી સીમાય કહેવાય, ઉપલી સીમાય કહેવાય. ઓકે, આને અધર સીમા કહેવાય અને આને ઉર્ધ્વ સીમા કહેવાય. કોઈ પણ વર્ગ પકડો, નિમ્ન સીમા, ઉચ્ચ સીમા, નીચલી સીમા, ઉપલી સીમા. ઓકે ને, બંનેની બોર્ડર થઈ ગઈ, સીમાઓ થઈ ગઈ. તો જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા એટલે આ તેના પછીના વર્ગની નીચલી સીમા આ બંને જો સમાન હોય તો આવા આવૃત્તિ વિતરણને શું કહેવાય? નિવારક સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. ફરીથી રિપીટ, કોઈ વર્ગની ઉપલી સીમા તેનાથી નીચલા વર્ગ તેના પછીના વર્ગની નીચલી સીમા જો આ બંને સમાન હોય તો આવા આવૃત્તિ વિતરણને, આવા વર્ગને શું કહેવાય? નિવારક આવૃત્તિ વિતરણનો વર્ગ કહેવાય. એટલે કે આવું વિતરણ એ નિવારક સતત આવૃત્તિ વિતરણ થયું. ફરીથી રિપીટ, આપણું બીજું અનિવારક આવૃત્તિ વિતરણ. તો કોઈ વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા જો બંને સરખા ના હોય, સમાન ના હોય તો આવા વર્ગને શું કહેવાય? અનિવારક સતત આવૃત્તિ વિતરણ. બંને સરખા, 30 અને 30, આ 35 અને 35, આ 40 અને 40, આ બંને બધું સરખું છે એટલે આપણે આ કયું કર્યું? તો નિવારક આવૃત્તિ વિતરણ. હવે અનિવારક આવૃત્તિ વિતરણ કરવું હોય તો શું કરવું પડે? 25 થી 29, પછી 30 થી 34, પછી 35થી. નેક્સ્ટ એક દાખલો આપણે અનિવારકનો જોઈ લઈશું બેટા, એટલે આપણને આવડી જાય. રાઈટ ને? બહુ ઇઝી છે, બહુ પ્રોબ્લેમ છે નહીં, આવડી જશે. તમે આગળ પણ ભણેલા છો, 9મા 10મામાં આવૃત્તિ વિતરણ જોયેલું છે. થોડા સૂત્રો તમને PDF ફાઇલમાં આના માટેના લગતા સૂત્રો આપું છું, આવૃત્તિ વિતરણ માટેના. એ સૂત્રો એક વખત ખાલી લખી નાખજો. નેક્સ્ટ એના વિશેની બેટા ચર્ચા કરીશું અને આગળના દાખલા પણ જોઈશું. આવડે છે, ખ્યાલ આવ્યા છે? જે પણ મુશ્કેલી જો કદાચ લાગતી હોય તો મને ધ્યાન દોરજો બેટા, મહેનત કરજો અને કોઈ મુશ્કેલી હોય તો મને જણાવજો ચોક્કસ. આ દાખલો છે ને એની રકમ, વિડીયો સ્ટોપ કરવાનો, એની રકમ લખી નાખવાની અને જાતે જ આ આવૃત્તિ ચિહ્નો મૂકીને આ દાખલો ગણી લેવાનો. હોમવર્કમાં બીજા 2-3 દાખલા આના જેવા જ આપીશ, બરાબર છે? અને નેક્સ્ટ પહેલા ચેપ્ટરની પેલી થિયરી લખાવી હતી ને, એ પણ નેક્સ્ટ એનો પણ વિડીયો મૂકીશ એટલે એ પણ તમે સમજી લેજો. ઓકે ને? એટલે પહેલું અને બીજું બંને ચેપ્ટર બેટા આપણે સાથે ચલાવીશું. ઓકે, થેન્ક યુ. બીજી એક બાબત કહી દઉં કે જો એડમિશન ફોર્મ ના ભર્યા હોય તો પ્લીઝ ભરી દેજો ને ઓનલાઈન તમારે, બરાબર છે? તો એક એડમિશન ફોર્મની અમારી પ્રોસેસ એટલે કે પછી ચાલુ થાય ને, હવે લગભગ 1 મહિનામાં ચાલુ થઈ જશે એવું લાગે છે. નેક્સ્ટ મંથથી કદાચ ગવર્મેન્ટ કોચિંગ ક્લાસીસની તો છૂટ આપી દેશે, તો જોઈએ છે. કારણ કે દવા બી હવે નજીક છે, શોધાવવાની તૈયારીમાં છે. તો જોઈએ, પણ આ કોરોનાની સ્થિતિમાં બહાર નીકળી ગયા ઝડપથી તો બધું બેસ્ટ થઈ જાય. ઓકે ને? છતાં પણ આપણે વર્ક, આપણું કામ તો ચાલુ જ રાખીશું બેટા સારી રીતે, બરાબર છે? એટલે તમે પણ ટેક કેર, સ્ટે હોમ, સેફ હોમ. ઓકે, થેન્ક યુ.